સ્વાગત છે। આજે આપણે મિત્રો ભારતના રાષ્ટ્રીય પ્રતીકો વિશે ભણીશું। તો ચાલો મિત્રો આપણે ભારતના રાષ્ટ્રીય પ્રતીકો વિશે ભણવાની શરૂઆત કરીએ। સૌથી પહેલાં મિત્રો આપણે જોઈએ આપણા ભારતનો રાષ્ટ્રીય ધ્વજ, જેનું નામ છે ત્રિરંગો। ત્રિરંગો એટલે કે 3 રંગવાળો। તો 3 રંગ તો એ કયા કયા હશે? તો આપણા તિરંગામાં 3 કલર હોય છે, એટલે એને ત્રિરંગો કહેવાય છે। સૌથી ઉપર હોય છે કેસરી, જે તમને બધાને ખબર છે। વચ્ચે હોય છે સફેદ, સફેદ કલરમાં ભૂરા રંગનું અશોક ચક્ર હોય છે, અને નીચે હોય છે લીલો કલર। તો આવી રીતે 1, 2 અને 3 કલરનો આપણો ત્રિરંગો બનેલો છે, જે આપણો દેશનો રાષ્ટ્રીય ધ્વજ છે। ત્યારબાદ મિત્રો રાષ્ટ્રીય ફૂલ કે જે કમળ છે। ત્યારબાદ છે રાષ્ટ્રીય ફળ, જે કેરી છે। બધાને કેરી ભાવે છે ને? ચલો, પછીનો આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે। અત્યારે ચોમાસું ઋતુ શરૂ હોય ત્યારે મોરને તો ચોમાસું બહુ જ ગમે। આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે। ત્યારબાદ આપણી રાષ્ટ્રીય લિપિ દેવનાગરી છે। રાષ્ટ્રીય ગાન મિત્રો, રાષ્ટ્રીય ગાન જન ગણ મન છે। રાષ્ટ્રીય ગીત વંદે માતરમ છે। રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીજી છે। આપણી રાષ્ટ્રીયતા ભારતીય છે। રાષ્ટ્રીય પુરસ્કાર ભારત રત્ન છે। આપણી રાષ્ટ્રીય નદી ગંગા નદી છે। ત્યારબાદ આપણે જોઈએ તો આપણી રાષ્ટ્રીય રમત હોકી છે। આપણું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે। આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે। તો મિત્રો વાઘ છે તે 1971થી આપણું રાષ્ટ્રીય પ્રાણી બનેલ છે। 1971 પહેલાં આપણું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું। તો આ તો આપણે જાણવા જેવી વાત થઈ। ત્યારબાદ આપણો રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ, કે જ્યારે આપણો ભારત દેશ સ્વતંત્ર થયો હતો, અને પછી 26મી જાન્યુઆરી, જેને આપણે ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ। તો આ બંને આપણા રાષ્ટ્રીય તહેવાર છે। આપણું રાષ્ટ્રીય પકવાન ખીચડી છે। રાષ્ટ્રીય જળચર પ્રાણી ડોલ્ફિન છે, જે મીઠા પાણીમાં જોવા મળે છે। આપણી રાષ્ટ્રીય મીઠાઈ જલેબી છે। જલેબી તો બધાને ભાવે, બરાબર? આપણી રાષ્ટ્રીય મીઠાઈ જલેબી છે। આપણો રાષ્ટ્રીય મંત્ર સત્યમેવ જયતે છે, કે જે અશોક સ્તંભની નીચે જ લખેલું હોય છે। ત્યારબાદ આપણો રાષ્ટ્રીય સ્તંભ અશોક સ્તંભ છે। આપણા રાષ્ટ્રીય શાયર મેઘાણી છે। એમનું નામ ઝવેરચંદ કાળીદાસ મેઘાણી છે, કે જેઓ ગુજરાતના છે। રાષ્ટ્રીય ચલણ રૂપિયો છે। અત્યારે મિત્રો તમે બધાએ રૂપિયો તો જોયેલો જ છે, બરાબર? પછી તે રૂપિયાનો સિક્કો હોય, 5 રૂપિયાનો સિક્કો હોય, પછી 10 રૂપિયાની નોટ હોય, 20 રૂપિયાની નોટ હોય, 50 રૂપિયાની નોટ હોય, 100 રૂપિયાની નોટ હોય, કે પછી 2000ની નોટ હોય। તો એવું આપણું રાષ્ટ્રીય ચલણ રૂપિયો છે। હવે મિત્રો આપણે ચિત્ર જોઈએ, તો એમાં સૌથી પહેલાં તમે જોઈ શકો છો આપણું રાષ્ટ્રીય મુદ્રા। જે 3 સિંહની મુખાકૃતિ દેખાય છે આપણને મિત્રો, પરંતુ હકીકતમાં અહીં 3 નહીં પરંતુ 4 સિંહ છે। અહીંયા આ એક સિંહ, બીજો સિંહ, ત્રીજો સિંહ, અને બરાબર આની પાછળ હજી એક સિંહ આવેલો છે। એવી રીતે 4 સિંહ છે। એમાં દરેક સિંહની નીચે એક એક અશોક ચક્ર આવેલું છે। મિત્રો આ જે સિંહ છે તે ઊભા સિંહ છે। હવે આ જે આપણને દેખાય છે સિંહની આકૃતિ, એમાં જમણી બાજુ અહીં બળદ છે, ડાબી બાજુ આપણને બળદ અથવા તો આખલો
ઘણી જગ્યાએ આખલો પણ લખેલું હોય છે. ડાબી બાજુ ઘોડો છે. પછી એનાથી આપણે આગળ વધીએ એની પાછળ મિત્રો હાથી આપેલો છે અને ત્યારબાદ ફરી અશોક ચક્ર અને ત્યારબાદ પછી સિંહ આપેલો છે. આવી રીતે મિત્રો આપણા સત્યમેવ જયતે આવી રીતે આપણી રાષ્ટ્રીય મુદ્રા જે છે બરાબર, તો એમાં આવી રીતે નીચે પણ પ્રાણીના ચિત્રો આપેલા છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. આપણો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો, જેના વિશે આપણે વાત કરી હતી. તો ત્રિરંગામાં કયા કલર હોય છે? તો 3 કલર હોય છે: કેસરી, સફેદ અને લીલો. અશોક ચક્ર કયા રંગમાં હોય છે? તો સફેદ રંગમાં બરાબર વચ્ચે હોય છે. ત્યારબાદ આપણું રાષ્ટ્રીય ફૂલ કમળ દર્શાવ્યું છે. આપણું રાષ્ટ્રીય ફળ કયું છે? તમારે જ જવાબ દેવાનો છે. ઓકે. ત્યારબાદ આપણું રાષ્ટ્રીય ચલણ રૂપિયો છે. આપણી રાષ્ટ્રીય રમત હોકી છે, જે આપણને અહીં દેખાય છે. ત્યારબાદ આપણું રાષ્ટ્રીય પક્ષી મોર, રાષ્ટ્રીય પ્રાણી વાઘ, રાષ્ટ્રીય જળચર પશુ ડોલ્ફિન. અહીં વડનું ચિત્ર આપેલું છે કે જે આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે. ચલો મિત્રો, હજી વધારે વ્યવસ્થિત ચિત્ર જોઈએ તો અહીં તમે જોઈ શકો છો. આ મિત્રો જે નિશાની છે તે આપણા રૂપિયાની નિશાની દોરેલી છે. તમે નોટ ઉપર આવી રીતે નિશાની જોઈ શકો છો. અહીંયા જુઓ મિત્રો, આપણું રાષ્ટ્રીય પક્ષી મોર દર્શાવેલ છે. ત્યારબાદ અહીં આપણને સિંહની મુખાકૃતિ નીચે બરાબર સત્યમેવ જયતે લખેલું દર્શાવ્યું છે કે જે આપણો રાષ્ટ્રીય મંત્ર છે. હવે અહીં તમે જોઈ શકો છો કે રાષ્ટ્રીય નદી ગંગા નદી છે. અહીં મિત્રો એક નવી બાબત છે. અહીંયા તમને એમ થાય કે હાથીનું ચિત્ર શા માટે દર્શાવ્યું છે? તો મિત્રો, હાથી છે તે આપણું વિરાસત પ્રાણી છે. આપણું ભારતનું વિરાસત પ્રાણી છે. ત્યારબાદ અહીં ઘટાદાર વડલો દર્શાવ્યો છે કે જે આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે. કમળ જે આપણું રાષ્ટ્રીય પુષ્પ છે. અહીં મિત્રો ડોલ્ફિન તમે વ્યવસ્થિત જોઈ શકો છો બરાબર, જે મીઠા પાણીની ડોલ્ફિન છે જે આપણું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે. હજી મિત્રો વધારે ચિત્ર જોઈએ તો અહીં રાષ્ટ્રીય રમત હોકી તમે જોઈ શકો છો. અહીં આ ચિત્ર શેનું છે? ચલો જવાબ દો જોઈએ. ઓકે, તો આપણો ત્રિરંગો છે. આ મિત્રો કયું પ્રાણી છે? તો વાઘ છે, જે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. બાકીના દરેક ચિત્ર તમારે વ્યવસ્થિત જોવાના છે. ઓકે, પછી આપણે વાત કરી હતી આપણું રાષ્ટ્રગાન. તો અહીં તમે જોઈ શકો છો આ આપણું રાષ્ટ્રગાન છે, જે આપણે આપણા રાષ્ટ્રીય તહેવાર 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ એ સમયે આપણે ગાતા હોઈએ છીએ. તો રાષ્ટ્રગાન જે છે એમના લેખક રવિન્દ્રનાથ ટાગોર છે, જેનું ચિત્ર અહીં તમને દર્શાવેલું છે. રાષ્ટ્રગાન મિત્રો જન ગણ મન એ આપણું રાષ્ટ્રગાન છે કે જેની અંદર મિત્રો ગંગા યમુના એ નદીનો પણ ઉલ્લેખ કરેલો છે. ત્યારબાદ પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા આ બધા પ્રદેશોનો ઉલ્લેખ કરેલો છે. તો આ થયું આપણું રાષ્ટ્રગાન. હવે આપણે જોઈએ રાષ્ટ્રગીત. તો ઘણી વખત મિત્રો ઘણાને ખબર જ નથી હોતી કે રાષ્ટ્રગાન કયું છે ને રાષ્ટ્રગીત કયું છે. તો અહીં જે વંદે માતરમ છે તે આપણું રાષ્ટ્રગીત છે. તમે ગાશો મિત્રો તો વંદે માતરમ છે તમે વ્યવસ્થિત એક ગીત ગાતા હોય એવી રીતે તમે ગાઈ શકશો બરાબર. અને આપણું રાષ્ટ્રગીત જે છે એમના લેખક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છે. તો આપણું રાષ્ટ્રગીત વંદે માતરમ છે.
તો મિત્રો, આજે આપણે આપણા ભારત દેશના રાષ્ટ્રીય પ્રતીકો વિશે સમજ્યા. તમારે મિત્રો આજના હોમવર્કમાં આપણા રાષ્ટ્રીય પ્રતીકો લખવાના છે નોટબુકમાં, અને એનો ફોટો તમારે વોટ્સએપમાં પાડીને તમારા ક્લાસ ટીચરને મૂકવાનો રહેશે. તો સારું મિત્રો, આવતા લેક્ચરમાં આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મિત્રો આવજો. જય હિન્દ, જય ભારત.